આજના લેક્ચરમાં આપણે તમારું ચેપ્ટર 5 જોવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. કોઈ પણ બાબત ફિઝિક્સમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, ઇન જનરલ કોઈ પણ સાયન્સમાં જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં એક નિશ્ચિત તબક્કાઓ રહેલા હોય, એક નિશ્ચિત સિસ્ટમ ગોઠવાયેલી હોય. તો એ અર્થમાં આપણે એવું કહી શકીએ કે તમારી ફિઝિક્સની ટેક્સ્ટ બુક 12થની બહુ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી ચેપ્ટર્સનો પ્રોપર ક્રમ જળવાઈ રહે છે. તમે પહેલા 2 ચેપ્ટરમાં જેને આપણે કમ્બાઇન્ડ નામ આપ્યું છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, એમાં તમે સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુતભારનો અભ્યાસ કર્યો. મતલબ સ્થિર વિદ્યુતભાર અને એનું વિદ્યુત ક્ષેત્ર, અને ચેપ્ટર 2 ની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ વગેરે વગેરે. તો ચેપ્ટર 1 અને 2 તમારું સ્થિત વિદ્યુતશાસ્ત્ર છે. હવે એ જ વિદ્યુતભાર જ્યારે ગતિમાં આવે ત્યારે શું થાય છે? તમારું ચેપ્ટર 3 જેમાં તમે પ્રવાહ વિદ્યુત વિશે અભ્યાસ કર્યો, મતલબ કે ગતિમાન વિદ્યુતભાર. આપણે એક એવી વ્યાખ્યા પણ ભણી ગયા કે વિદ્યુતભારનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. એવી વ્યાખ્યા મેં તમને ચેપ્ટર 3 માં આપેલી છે. પછી આપણે જોયું ચેપ્ટર 4. તો વિદ્યુત પ્રવાહ તો ઉત્પન્ન થઈ ગયો. ચેપ્ટર 4 માં આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જોઈ, જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો આમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો અભ્યાસ કર્યો. મતલબ સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત પ્રવાહ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, કઈ રીતે શોધી શકાય, વગેરે વગેરે. આ બધી માહિતી તમારા ચેપ્ટર 4 માં ઇન્ક્લુડ કરવામાં આવી કે એના માટે એ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેના નિયમો શું છે, જેમ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ, બાયો-સાવર્ટનો નિયમ વગેરે વગેરે. હવે ચેપ્ટર 5 માં તમને ચુંબકત્વ અને દ્રવ્ય વિશે માહિતી આપવામાં આવી છે. થોડી એક સમજવા લાયક વસ્તુ એ છે કે વિદ્યુત પ્રવાહ હોય એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે જ, આવો એક નિયમ છે. ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકત્વ મળે જ. પણ જ્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અથવા ચુંબકત્વ હાજર હોય એ કદાચ વિદ્યુત પ્રવાહના કારણે ન પણ હોય. ઇનડાયરેક્ટલી તમે જુઓ તો વિદ્યુત પ્રવાહ બધે સંકળાયેલો છે, પણ ડાયરેક્ટલી વિચારો તો વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે. પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કારણે જ હોય એવો રૂલ નથી કોઈ. ઘણા પદાર્થોની સંરચના એવી છે, એનું બંધારણ એવું છે કે જેમાં ચુંબકત્વ જોવા મળે છે. કુદરતી રીતે ઘણા બધા આવા પદાર્થો મળી આવે છે. તો બેઝિકલી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકત્વ વિશેનો પ્રાથમિક ખ્યાલ પહેલી વખત માણસ જાતના આઈડિયા ક્યાંથી મળ્યો? તો ગ્રીસમાં એક ટાપુ હતો, મેગ્નેશિયા ટાપુનું નામ. ગ્રીસમાં મેગ્નેશિયા ટાપુ હતો. એ મેગ્નેશિયા ટાપુની અંદર એની જમીનમાં મોટા પ્રમાણમાં ચુંબકીય ખનિજો રહેલી હતી. પણ દેખીતી વાત છે, પહેલા તો આપણે કશું જાણતા જ નતા. તો મોટા પ્રમાણમાં ચુંબકીય ખનિજો જે રહેલી હતી એની અસર પહેલા જોવા મળી. આ તો પછી સંશોધન કર્યું ને ખબર પડી કે ભાઈ અહીંયા ટાપુની જમીનમાં મોટા પ્રમાણમાં ચુંબકીય ખનિજો રહેલી છે. પણ અસર શું જોવા મળી કે ટાપુ પર જે ભરવાડો રહેતા હતા, જે પોતાના ઘેટા બકરા ચરાવવા જતા હોય, એમના શૂઝમાં જે ખીલીઓ હોય, ખીલી તો ઓબ્વિયસલી લોખંડની હોય, તો લોખંડની ખીલીઓ જમીનમાં ચોંટતી હતી ચાલતી વખતે. એટલે ખીલીઓ રહી જાય અને શૂઝ આગળ જતા રહે એવું નહીં,
પણ સેજ એને બળ અનુભવાતું હતું. જેમ તમે ભીની જમીન પર ચાલો તો તમને વધારે બળ અનુભવાય છે, જમીનનું ખેંચાણ બળ એવું કંઈક. તો એમના શૂઝની ખીલીઓ ચોંટતી હતી. બીજી વસ્તુ એ થતી હતી કે એમણે લાકડીના છેડે, જે લાકડી લઈને જતા એ લોકો, એમાં બે છેડે એ લોકોએ લોખંડના આવરણ ચડાવેલા હતા, જેથી કરીને લાકડી વારંવાર પછડાય તો જમીન સાથે પછડાવાથી લાકડીને નુકસાન ન થાય. તો એ પણ જમીન પર મૂકે ત્યારે જમીન સાથે ચોંટી જવાની ઘટનાઓ બનતી હતી વારંવાર. તો એમને એકથી બીજી જગ્યાએ જવું હોય તો બહુ મુશ્કેલી થતી હતી. પગે ચોંટે અને લાકડી ચોંટે. તો પછી આના વિશે વધારે રિસર્ચ કરવામાં આવ્યો ત્યારે આપણને ખબર પડી કે આ મેગ્નેશિયા ટાપુમાં આ ચુંબકીય ખનિજો બહુ મોટા પ્રમાણમાં રહેલી છે. લગભગ ઈસવીસન પૂર્વે 600 ના ગાળામાં. અને મેગ્નેશિયા ટાપુનું નામ હતું, એના પરથી આપણે એવી ખનિજોમાંથી જે પદાર્થો બનાવ્યા એને નામ આપ્યું મેગ્નેટ્સ, એટલે કે ચુંબકો. તો મેગ્નેટ શબ્દ અહીંથી આવ્યો. મેગ્નેટ એટલે ચુંબક અને મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિઝમ એટલે ચુંબકત્વ. તો બધામાં મેગ્નેશિયા ટાપુના નામને આપણે બહુ મહત્વ આપ્યું. વધુ આગળ વિચારીએ તો ઈસવીસન પૂર્વે 400 ના ગાળામાં, મતલબ આના લગભગ 200 વર્ષ પછી, તો 400 ના ગાળામાં, ઈસવીસન પૂર્વે 400 ના ગાળામાં ચાઇનીઝ લોકોના વહાણવટામાં દિશા શોધન માટે ચુંબક વપરાતા હતા એવો ઉલ્લેખ એના લખાણોમાં મળી આવે છે કે એ લોકો દિશા શોધન માટે ચુંબક વાપરતા હતા. અને કુદરતી રીતે જે આયન મેગ્નેટાઇટના ખનિજો મળી આવે છે. આમાંથી આપણે લોહચુંબકો બનાવ્યા. આને આપણે લોહચુંબકો નામ આપ્યું એવું કહી શકો. તો ચાઇનીઝ લોકો વહાણવટામાં દિશા શોધન માટે ચુંબકોનો ઉપયોગ કરતા હતા. આપણે જાણીએ છીએ કે ચુંબકીય સોય હંમેશા જ્યારે એને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. તો ચાઇનીઝ લોકો આ જાણતા હતા અને દિશા શોધન એટલે કે શુદ્ધ ગુજરાતી છે દિશા શોધન, પણ ઇંગ્લિશ વર્ડ છે નેવિગેશન, જેનાથી આપણે વધારે ફેમિલિયર છીએ. જે જીપીએસ નેવિગેશન આજકાલ હોય છે, તો એ સમયમાં તો એવી ટેકનિક્સ કોઈ નહોતી. તો આપણે ચાઇનીઝ લોકો જે હતા એ બધા દિશા શોધન માટે એટલે કે નેવિગેશન માટે ચુંબકીય સોયનો યુઝ કરતા હતા, ઉત્તર દક્ષિણ દિશા જાણવા માટે. આ સિવાય ચાઇનીઝ લોકો એકલા જ આવું કરતા હતા એવું નહીં. ગોબીનું રણ પસાર કરવા માટે વણઝારાઓ પણ ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હતા. વણઝારાઓ જ્યારે એકથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે એમને પણ દિશા શોધનમાં મુશ્કેલી પડતી હોય, નેવિગેશનમાં મુશ્કેલી પડતી હોય, એટલે તેઓ પણ દિશા શોધનમાં આનો ઉપયોગ કરતા હતા, ચુંબકીય સોયનો. પણ આ તો બધા જરૂરિયાત પરથી ઊભા થયેલા ઉપયોગો છે. જરૂરિયાત ઊભી થઈ એટલે એનો ઉપાય વિચારવામાં આવ્યો, એનો ઉપાય કરવામાં આવ્યો. પણ આ સિવાય એક બહુ સરસ ઉદાહરણ છે, હુઆંગ ટી નામનો ચાઇનીઝ સમ્રાટ હતો એનું. તો હુઆંગ ટીએ એના દરબારમાં જે એ સમયના એન્જિનિયર્સ હતા, ત્યારે એમને એન્જિનિયર્સ એવું નામ નહોતું આપવામાં આવતું, પણ કસબીઓ એવો શબ્દ છે એના માટે, કારીગરો. તો એના જે કારીગરો હતા એણે એક એવો રથ બનાવ્યો હતો કે રથની આગળના ભાગમાં એક પૂતળું મૂક્યું હતું. તમે ટેક્સ્ટ બુકમાં એની આકૃતિ જોઈ શકો છો. આપણે કંઈ કામ નથી એટલે હું ડ્રો નથી કરતો અત્યારે, પણ એ પૂતળું મૂક્યું હતું અને એનું ડિઝાઇનિંગ એવું કર્યું હતું કે પૂતળાની આંગળી હંમેશા દક્ષિણ દિશા દર્શાવે. મતલબ ધારો કે એક રફ આકૃતિ દોરીએ કે ભાઈ આ પૂતળું છે, આ એના બે હાથ આમ ફેલાવેલા છે, તો અંદરથી આ આખું સળંગ હોય અને આ મોટી સાઈઝનો ગજિયો ચુંબક છે એવું કહી શકો. તો અહીંયા એની આંગળીનો શેપ આપી દેવામાં આવ્યો
અને આ હંમેશા દક્ષિણ દિશા સૂચવે એવી ગોઠવણ કરેલી હતી. તો આના કારણે એને પણ જુદા જુદા યુદ્ધોમાં જુદી જુદી જગ્યાએ જવા માટે દિશા શોધનમાં આ બહુ ઉપયોગી નીવડેલું. તો હુઆંગ ટીએ આ પૂતળાનો ઉપયોગ કરીને ઘણી બધી જીત મેળવેલી એવું ઇતિહાસમાં નોંધ મળે છે. અને એક ગાઢ ધુમ્મસમાં એણે એક લશ્કર પર પાછળથી હુમલો કરીને એને જીતી લીધું હતું. આ બધી ઐતિહાસિક માહિતી છે. પણ આ બધા તો બહુ શરૂઆતના તબક્કાના પ્રયોગો હતા જે આપણે જોયા. ઈસવીસન પૂર્વે 600 ને ઈસવીસન પૂર્વે 400 ને લગભગ આઈ થિંક 4000 વર્ષ પૂર્વે આ ઘટના બની હતી. હુઆંગ ટી ચાઇનીઝ સમ્રાટ હતો એ બધી. પણ પછી ધીમે ધીમે સાયન્સે પ્રગતિ કરી, અને સાયન્સે પ્રગતિ કરી પછી ચુંબકત્વને લગતા નવા નવા પ્રયોગો ચાલુ થયા. જેમ કે એક તમે ભણી ગયા ઓર્સ્ટેડનું અવલોકન. ઓર્સ્ટેડે એવું જોયું કે વિદ્યુત પ્રવાહધારિત તારની પાસે ચુંબકીય સોય મૂકવાથી સોયનું આવર્તન થાય છે, અને સોયનું આવર્તન હંમેશા દિશા ઉત્તર દક્ષિણ રહે એવી રીતે જ થાય. આપણે અહીંયા જોયું તો ચુંબકીય સોયનું આવર્તન એ બેઝિકલી એવું દર્શાવતું હતું કે વિદ્યુત પ્રવાહને ચુંબક જોડે કંઈક સંબંધ છે. તો આ સિવાય ઘણા બધા પ્રયોગો એવા થયેલા. ઇવન આઇન્સ્ટાઈન જ્યારે નાના હતા ત્યારે એમને એમના એક સગાએ, એકચ્યુઅલી એમના કાકાએ, જેનું નામ હતું યોસેફ, એ કાકાએ એમને એક મેગ્નેટ ગિફ્ટ કર્યું હતું. અને આઇન્સ્ટાઈનને નવાઈ લાગતી હતી કે ભાઈ આ મેગ્નેટ કોઈ પણ જાતના બાહ્ય સંપર્ક વિના લોખંડના ટુકડા પર બળ કઈ રીતે લગાડે છે, આવો સવાલ એમને થતો હતો. તો પછી એમણે ઘણા બધા પ્રયોગો પણ કરેલા ચુંબક વિશેના, અને ઘણા બધા વૈજ્ઞાનિકો હતા. ઓર્સ્ટેડ છે, ફેરેડે છે, મેક્સવેલ છે, ઇવન આઇન્સ્ટાઈન છે, બાયોસાવર અને એમ્પિયર વિશે તો તમે ભણી જ ગયા છો ઓલરેડી. આ બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને ફાઇનલી આપણને ચુંબકત્વ વિશે એક સિસ્ટમેટિક જાણકારી આપી કે ભાઈ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે ચુંબકત્વ આ રીતે મળે, અને વિદ્યુત પ્રવાહ હાજર ન હોય તો પણ અમુક દ્રવ્યમાં ચુંબકત્વ જોવા મળે છે. મેં કીધું એમ દ્રવ્યની રચના એવી હોય. આપણે જાણીએ છીએ કે સપોઝ ગજીયો ચુંબક તમે લો છો તો કે ગજીયા ચુંબકને અડવાથી કરંટ નથી લાગતો, પણ ગજીયો ચુંબક એ ચુંબકનો એક પ્રકાર છે એવું કહી શકો તમે. જુદા જુદા આકારના ચુંબકો મળતા જ હોય છે માર્કેટમાં, આખો સેટ આવે છે. હવે તો સ્ટેશનરીની દુકાને મળે છે. તો ચુંબક આપણી ડેઈલી લાઈફમાં બહુ અગત્યનું સ્થાન ધરાવે છે, અને ઘણી બધી વસ્તુઓનું અસ્તિત્વ ચુંબકને આભારી છે અથવા ચુંબકીય ક્ષેત્રને આભારી છે. સાદામાં સાદું એક્ઝામ્પલ વિચારો તો વિદ્યુત ચુંબકીય તરંગો એ પણ ચુંબકત્વને આભારી છે એવું કહી શકો. હવે વિચારી લો કે વિદ્યુત ચુંબકીય તરંગો ના હોત તો અત્યારે તમે મોબાઈલ પર ઇન્ટરનેટથી આ લેક્ચર ના જોઈ શકતા હોત. આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે તો આ જ વસ્તુ આ પહેલા પણ વાત થયેલી છે. તો ચુંબકત્વ બહુ અગત્યની એક બેઝિક વસ્તુ થઈ ગઈ છે આપણી ડેઈલી લાઈફમાં, કે હવે ચુંબકત્વ અને ચુંબકીય ક્ષેત્ર વગર ના ચાલે. ધીસ ડઝન્ટ મીન કે આ બધું આપણે શોધ્યું એ પહેલા ચુંબકત્વ નહોતું. ચુંબકત્વ તો હતું જ. આપણે એના કારણો શોધ્યા, અને એ કારણો અનુસાર આપણી જરૂરિયાત મુજબના ચુંબકો કઈ રીતે બનાવવા એના વિશેની બધી માહિતી આપણે ભેગી કરી, રિસર્ચ કર્યો. તો ઘણી બધી બાબતો એવી છે કે જે તમે ફક્ત પ્રાયોગિક રીતે જ સમજી શકો, અને પ્રાયોગિક રીતે એ વસ્તુ સમજ્યા પછી એને તમારી ટેક્સ્ટબુકનું સ્વરૂપ આપવામાં આવ્યું, એને તમારા અભ્યાસક્રમનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ભણવાની છે ચુંબકત્વ વિશે. જેમ કે કોઈ પદાર્થમાં ચુંબકત્વ જોવા મળે છે એનું કારણ શું, અથવા ગજીયા ચુંબકમાં વિદ્યુત પ્રવાહ ન હોવા છતાં એ ચુંબક તરીકે કેમ વર્તે છે. એવું તે શું છે કે કોઈ બાહ્ય સંપર્ક વગર, ભૌતિક સંપર્ક વગર દૂર રહેલા લોખંડના ટુકડા પર એ બળ લગાડી શકે છે. ચુંબકો કઈ રીતે બનાવી શકાય, ચુંબકત્વનો કઈ રીતે નાશ થઈ શકે, આ બધી જ ઇન્ફોર્મેશન આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. પણ સૌથી બેઝિક એક પ્રયોગ કહી શકાય એ કે જ્યારે તમે કાચનો એક પાતળો ટુકડો લો છો, કાચની પાતળી પ્લેટ એવું પણ કહી શકો છો, અને કાચની પાતળી પ્લેટ પર
ધારો કે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની રચના મેળવવા માંગતા હો તો તમે લોખંડનો એક ભૂકો કણી કણી કરીને ભભરાવી દો તો તમને ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. આ કાચની પાતળી પ્લેટ, એની નીચે આ મૂક્યો છે એક ગજિયો ચુંબક. હવે તમે આના પર જ્યારે લોખંડની ભૂકીનો છંટકાવ કરશો ત્યારે લોખંડની ભૂકી એક નિશ્ચિત પેટર્નમાં ગોઠવાશે. અને નિશ્ચિત પેટર્ન કેવી હશે? જે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હતી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હતી દ્વિધ્રુવી માટે, એ જ ટાઈપની. તો આપણે આ પહેલા પણ ચર્ચા થઈ છે એ મુજબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એની વચ્ચે બહુ સમાનતા છે કે વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. તો આપણે હવે એ બંનેનો કમ્બાઇન્ડ અભ્યાસ એનાથી શરૂઆત કરીશું, કારણ કે વિદ્યુત ક્ષેત્રથી તમે ઓલરેડી ફેમિલિયર છો જ. તો જે વસ્તુ વિશે તમે જાણો છો એની જોડે સરખામણી કરતા કરતા ચુંબકીય ક્ષેત્ર ભણો તો થોડું વધુ સારું પડે. ઇવન આપણે ચેપ્ટર 4માં એકવાર આ વસ્તુ કરી ચૂક્યા છીએ કે કુલમ્બના નિયમ અને બાયો-સાવર્ટના નિયમ વચ્ચેની સમાનતાઓ અને અસમાનતાઓ શું હતી. તમે એનું જ એક એક્સટેન્ડેડ વર્ઝન અહીંયા ભણવા જઈ રહ્યા છો એવું કહેવાય. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ક્ષેત્રની રજૂઆત કરવા માટે ક્ષેત્ર રેખાઓ વપરાય છે. આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ કોઈ વિસ્તારમાં કેવું ચુંબકીય ક્ષેત્ર છે અથવા કેવું વિદ્યુત ક્ષેત્ર છે એ જાણવા માટે. અને ક્ષેત્ર રેખાઓ આમ જો તો ક્ષેત્ર એક બેઝિક કન્સેપ્ટ હતો અને ક્ષેત્ર વાસ્તવિક વસ્તુ છે, પણ ક્ષેત્ર રેખાઓ એક એવો કન્સેપ્ટ છે જેના વડે તમે આને સમજી શકો છો, પણ ક્ષેત્ર રેખાઓનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે બરાબર છે, પણ એ તો જ્યારે પેલી કાચની પ્લેટ પર લોખંડના કણો છાંટીને તમે એને સેટ ઠપકારો ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ આપે છે. એ સિવાય કંઈ એમને એમ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે વાતાવરણમાં જોવા નથી મળતી. આપણે કેમ પૃથ્વી સપાટી પર અક્ષાંશ રેખાંશ વિચાર્યા છે, તો ખરેખર અક્ષાંશ રેખાંશનું તો કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં. પણ આપણે સમજવા માટે અને અગેન નેવિગેશનમાં કામ લાગે એના માટે આપણે અક્ષાંશ અને રેખાંશ એવી બે વસ્તુઓ વિચારી લીધી. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ પણ જે તે વિસ્તારમાં ક્ષેત્રનું ભૌમિતિક નિરૂપણ કરવા માટે વપરાતી વસ્તુ છે. ક્ષેત્ર રેખાઓ દોરવાના જુદા જુદા ઉપાયો છે. એક તો જે મેં કીધું એ કે કાચની એક પાતળી પ્લેટ લો અને એની નીચે ચુંબક મૂકો અને ઉપર લોખંડના કણો ભભરાઈને થોડું ઠપકારો તો તમને ક્ષેત્ર રેખાઓની આકૃતિ મળી શકે. પણ બીજો એક ઉપાય એ પણ છે કે તમે કોઈ ચુંબક પાસે, ધારો કે આ બે ધ્રુવો છે અને આ ગજિયો ચુંબક છે, તો કોઈ ચુંબક પાસે ચુંબકીય સોયને મૂકો તો અહીંયા મૂકો ત્યારે આમ ગોઠવાશે, અહીંયા મૂકો ત્યારે આમ ગોઠવાશે, અહીંયા મૂકો ત્યારે સેજ ક્રોસમાં ગોઠવાશે. આ બધી સ્થિતિઓને જોડી દો એટલે તમને એક ચુંબકીય ક્ષેત્ર રેખા મળે આખી. આ ચુંબકીય ક્ષેત્ર રેખા જોડવાની એક રીત છે. તો આ જે વક્ર રચાયો, મેં જેમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે, એવી રીતે ઘણી બધી અસમાનતાઓ પણ છે. તો હવે આપણે એ અસમાનતા અને સમાનતા બંને વિશે થોડી વાત કરવાની છે. મેં તમને આની પહેલા પણ કીધેલું ચેપ્ટર 4 વખતે પણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ, આ આખો એક જ વક્ર છે તો બંધગાળા રચે છે. ઘણી બધી સમાનતાઓ પણ હતી ચુંબકત્વમાં અને વિદ્યુત શાસ્ત્રમાં. આપણે એ સમાનતાઓને હજુ પણ કન્ટિન્યુ કરીશું. આ ચેપ્ટરમાં પણ આપણે એ સમાનતાઓ વિશે વાત કરવાની જ છે. પણ હાલ પૂરતું એટલું સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ અમુક ખાસિયતો છે. તો આપણે શરૂઆત પૃથ્વીના ચુંબકત્વ અને ચુંબકીય ક્ષેત્ર રેખાની ખાસિયતો એનાથી કરીશું. તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે પૃથ્વી એક મોટો ગજિયો ચુંબક છે. આપણે એવું ધારી લઈએ છીએ. પૃથ્વી, હું શોર્ટમાં લખું છું, ગજિયો ચુંબક છે એવી તમે ધારણા કરી શકો છો. અને એનું પોતાનું આગવું ચુંબકીય ક્ષેત્ર છે. મતલબ કે જુદા જુદા પદાર્થોના ચુંબકીય ક્ષેત્રો જુદા જુદા પ્રકારના મળે, પણ પૃથ્વીનું પોતાનું એક
ચુંબકીય ક્ષેત્ર છે અલગ પ્રકારનું, અને એના પર જીઓમેગ્નેટિઝમ આખું શાસ્ત્ર છે. તો પહેલી વસ્તુ તો આ છે કે પૃથ્વી એક મોટા ગજિયા ચુંબક તરીકે વર્તે છે અને એના પણ N અને S ધ્રુવો છે. જ્યારે તમે કોઈ પણ ચુંબકીય સળિયાને કે ગજિયા ચુંબકને કે ચુંબકીય સોયને જે કંઈ બોલો એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવો, મતલબ કે એક પાતળી દળ રહિત દોરી વડે લટકાવો, ત્યારે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તો જે દિશામાં ચુંબકનો N ધ્રુવ છે એને ભૌગોલિક ઉત્તર કહે છે, જે દિશામાં ચુંબકનો S ધ્રુવ સ્થિર થાય એને આપણે ભૌગોલિક દક્ષિણ એવું નામ આપ્યું છે. તો પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ હું શોર્ટમાં લખું છું, NN કે SS આની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. જ્યારે N અને S ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. જસ્ટ લાઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, સોરી વિદ્યુત ક્ષેત્રના કેસમાં કેવું હતું કે વિદ્યુત ભારો વડે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. તો અહીંયા આના ચુંબકીય ભારો એવો પણ શબ્દ છે કે ચુંબકીય ભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો પેલામાં પણ જેમ બે સજાતીય વિદ્યુત ભારો ધન ધન અથવા ઋણ ઋણની વચ્ચે અપાકર્ષણ થતું હતું, એવી રીતે અહીંયા પણ અપાકર્ષણ થાય છે. અને બે વિજાતીય વિદ્યુત ભારો હતા, એના બદલે અહીંયા બે વિજાતીય ધ્રુવો વચ્ચે જેમ ત્યાં આકર્ષણ જોવા મળતું હતું, એવી જ રીતે અહીંયા પણ આકર્ષણ જોવા મળે છે. આ ઉપરાંત ક્ષેત્રરેખાને જે તે બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ક્ષેત્રની દિશા દર્શાવે છે. એવું કહી શકાય. અને આ જ કારણથી બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય છેદી શકે નહીં. કારણ ધારો કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે છેદે એકબીજીને, તો તમે આ બિંદુને પેલા તો આ ક્ષેત્ર રેખા પર છે એવું ધારીને આમ સ્પર્શક દોર્યો, અને પછી એવું ધારી લીધું કે આ બિંદુ આના પર છે, તો તમે આ દિશામાં સ્પર્શક દોરી શકો, આ વક્રને સ્પર્શક. તો એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળી. પણ આવું થવું શક્ય નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે અને કોઈ એક નિશ્ચિત બિંદુએ કોઈ સદિશ ભૌતિક રાશિને હંમેશા એક જ દિશા હોય અને એક જ મૂલ્ય હોય. તમે એના ઘટકો પાડો એ વસ્તુ અલગ છે. તો અહીંયા પરિણામી મૂલ્ય કોઈ એક જ દિશામાં મળવું જોઈએ, તો અહીંયા તો બે દિશામાં મળતું હતું, તો આવું થવું શક્ય નથી. ઉપરાંત એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની ઘનતા અથવા તમે એને ગીચતા પણ કહી શકો, આના પરથી ક્ષેત્રની પ્રબળતાનું માપ મળે છે. આવું પણ આપણે ભણી ગયા. જેમ કે કોઈ વિસ્તારમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ હોય, વધુ ગીચ હોય, તો ત્યાં ક્ષેત્ર વધુ હશે, અને જેમ ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ હોય એમ ક્ષેત્ર ઓછું હશે. જો કે આપણે એક રફ આકૃતિ દોરીને પણ આ વસ્તુ સમજી શકીએ છીએ. ધારો કે તમે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે દર્શાવી, માની લો આ વિસ્તારમાં જુદી જુદી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેં ડ્રો કરી એવી રીતે છે, માની લો. તો હવે ધારો કે હું અહીંયા કોઈ આટલી લંબાઈનું ક્ષેત્રફળ વિચારું, સોરી આટલા વિસ્તાર વાળું ક્ષેત્રફળ વિચારું છું, અને અહીંયા એટલા જ વિસ્તાર વાળું ક્ષેત્રફળ વિચારું છું. તો જોઈ શકો છો કે અહીંયા એક જ ક્ષેત્ર રેખા પસાર થઈ, જ્યારે અહીંયા એટલા જ ક્ષેત્રફળમાંથી 5 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. મતલબ કે અહીંયા ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ છે. સાદી ભાષામાં કહીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ વધુ છે, અહીંયા ગીચતા ઓછી છે.
આના કરતા અહીંયા ગીચતા ઓછી, તો પછી અહીંયા જે બી નું મૂલ્ય મળ્યું હતું એના કરતા અહીંયા બી પણ ઓછું મળશે. તો આપણે ક્ષેત્રરેખાઓના યોગ્ય રીતે કરેલા વિતરણ વડે ચુંબકીય ક્ષેત્ર વિશે પણ માહિતી આપી શકીએ છીએ. અગેન દિશા દર્શાવવા માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ છીએ, જે તમે જાણો જ છો. તો એ છઠ્ઠી વસ્તુ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરી શકાય છે. એ સિવાય ક્રોસ વડે અંદર જતું ચુંબકીય ક્ષેત્ર અને ડોટ વડે કોઈ સમતલમાંથી બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવામાં આવે છે, એવું પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આ બધી બાબતો ઉપરાંત એક બહુ અગત્યનો મુદ્દો એ છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એક બેઝિક ડિફરન્સ છે કે વિદ્યુત ક્ષેત્રના કેસમાં શું બનતું હતું કે એકલા આટલા વિદ્યુત ધ્રુવનું અસ્તિત્વ શક્ય હતું, મતલબ કે પ્લસ ક્યુ એકલો અથવા એકલો માઇનસ ક્યુ, જેને એક ધ્રુવી કહેવાય, મોનોપોલ, એનું અસ્તિત્વ શક્ય હતું. પણ ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ શક્ય નથી. તો આ બીજો એક કામનો મુદ્દો છે. વિદ્યુત એક ધ્રુવી મળે પરંતુ ચુંબકીય એક ધ્રુવી મળતી નથી, આનું અસ્તિત્વ શક્ય નથી. હા, દ્વિધ્રુવીમાં ખરું, જેમ વિદ્યુત દ્વિધ્રુવી હતી એવી રીતે ચુંબકીય દ્વિધ્રુવી મળે છે. સમાનતા શું છે? વિદ્યુત દ્વિધ્રુવીમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર 2a હતું. તમે એવી વ્યાખ્યા પણ લખતા હતા કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો વડે રચાતું તંત્ર એટલે વિદ્યુત દ્વિધ્રુવી. તો ચુંબકના કેસમાં તમે આને ચુંબકીય દ્વિધ્રુવી કહી શકો છો, ગજિયા ચુંબકને. ફરક એટલો કે તમે અહીંયા અંતરની સંજ્ઞા 2l લો છો. તો ફરીથી એકવાર એકબીજાથી 2l જેટલા અંતરે રહેલા બે વિજાતીય ધ્રુવો વડે જે તંત્ર રચાયું એને તમે ચુંબકીય દ્વિધ્રુવી કહી શકો, અથવા ગજિયો ચુંબક કહી શકો, ચુંબકીય સોય કહી શકો, કંઈ બી. અને જ્યાં ડાયપોલ મોમેન્ટની વાત આવે છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે તમે સંજ્ઞા લેતા હતા p, એવી રીતે અહીંયા ચુંબકીય ચાપમાત્રા માટેની સંજ્ઞા છે m. તો ઘણી બધી સમાનતા છે, લોટ્સ ઓફ સિમિલરિટીઝ. પણ હાલ પૂરતું આપણા માટે અગત્યના જે મુદ્દાઓ હતા એનો એક ક્વિક ઓવરવ્યૂ આપણે લઈ લીધો. સમાનતા વિશે આ ચેપ્ટરમાં હજુ આગળ ઉપર એક ટોપિક પણ છે આખો, પણ હાલ પૂરતું આપણને આટલી માહિતી હોવી જરૂરી હતી. હવે મેં કીધું એમ કે તમે વિદ્યુત સાથે કોઈક રીતે ચુંબકને સાંકળી લો તો તમારું કામ ઘણું બધું ઈઝી થઈ જાય. તમે કેમ સમતલમાં ગતિ સાથે ચાક ગતિને સાંકળી લો તો તમારું કામ ઈઝી થાય છે, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની અમુક સમાનતાઓ, ખાસ કરીને ક્ષેત્ર રેખાઓ અને ધ્રુવોની વાત આપણે અત્યારે કરી, તો એ સમાનતાઓ જો તમે સમજેલા હો તો તમે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકત્વ ના બેઝિક કન્સેપ્ટ્સ બધા બહુ ઈઝીલી સમજી શકો છો. તો હવે આપણે ચુંબકત્વ વિશે થોડી વધારે આગળ ચર્ચા કરીશું. તો આ સમાનતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની સમાનતા આપણે જ્યારે સ્થાપિત કરવાની વાત આવે ત્યારે આ સમાનતામાં સૌથી પહેલો મુદ્દો આવે છે સોલેનોઇડ. સોલેનોઇડની વ્યાખ્યા બેઝિકલી એવી હતી કે પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને અથવા કુંતલાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. આપણે એવું જોઈ ગયા ચેપ્ટર 4 માં કે ધારો કે આ રીતે એક સોલેનોઇડ હોય, સરળતા ખાતર હું આટાઓ થોડા છૂટા છૂટા કરીને દેખાડું છું, અને બધા આટાઓમાં આ રીતે પ્રવાહ વહેતો હોય માની લો, તો
તમે એવું કહી શકો કે આના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આ દિશામાં હશે. તો બેઝિકલી તમે શું કરતા હતા કે અહીંયા દરેક આંટો એક પ્રવાહધારિત રિંગ છે એવું ધારી લેતા હતા, અને પ્રવાહધારિત રિંગમાં જો પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય એવું આપણે જાણીએ છીએ. તો ઘણી બધી રીંગો જ્યારે એક જ દિશામાં પ્રવાહ ધરાવતી હોય ત્યારે બધીનું ચુંબકીય ક્ષેત્ર પણ એક જ દિશામાં મળે છે. હવે સવાલ એ આવ્યો કે સોલેનોઇડ થી શરૂઆત કેમ કરીએ આપણે જાણીએ છીએ કે સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે બી એ બેઝિકલી વિદ્યુત પ્રવાહને આભારી છે. પણ સામે બીજી વસ્તુ એવી છે કે જેમાં N અને S ધ્રુવો છે, મીન્સ આપણો ચુંબક. તો N અને S બે ધ્રુવો છે અને ચુંબકત્વ એનું ચુંબકીય ક્ષેત્ર ઓબ્વિયસલી B આ દિશામાં મળે છે. પણ ડિફરન્સ છે, આ ચુંબકત્વમાં વિદ્યુત પ્રવાહ જવાબદાર નથી. અહીંયા તો જે મળતું હતું એ વિદ્યુત પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર હતું, પણ ગજિયા ચુંબકમાં વિદ્યુત પ્રવાહની હાજરી વગર આપણને ચુંબકત્વ મળે છે. ઉપરાંત જ્યારે આપણે બંને માટેની ક્ષેત્ર રેખાઓ દર્શાવી, બંનેના ક્ષેત્રો વિશે અભ્યાસ કર્યો, ત્યારે ખબર પડી કે બંનેની ક્ષેત્ર રેખાઓની ભાત પણ મળતી આવે છે. તો આપણે એવું કહી શકીએ કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે કંઈક ગાઢ સામ્ય હોવું જોઈએ, ગાઢ સમાનતા હોવી જોઈએ. તો હવે આપણે એ સમાનતાનો ઉપયોગ કરીને ચુંબકત્વનો અભ્યાસ કઈ રીતે થઈ શકે એ જોવાનું છે. બીજી પણ ઘણી બધી સમાનતાઓ છે. તમે ભણી ગયા કે ગુચડાને તમે ચુંબક ધારી શકો, એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એ સિવાય તમે ગજિયા ચુંબકના બે ટુકડા કરો તો તમને બે અલગ અલગ ચુંબકો મળે. આપણે હમણાં જ જોયું કે ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ શક્ય નથી. તમે કેમ આ સોલેનોઇડના બે ટુકડા કરશો માની લો તો તમને બે સોલેનોઇડ મળશે. એવી રીતે અહીંયા ગજિયા ચુંબકના પણ ધારો કે આવી રીતે વચ્ચેથી બે ટુકડા કરી દો તો તમને બે નાના સ્વતંત્ર ગજિયા ચુંબકો મળશે. મતલબ આ S જે અહીંયા હતો એ અહીંયા જ રહેશે, આ N આ બાજુના ટુકડામાં જતો રહ્યો એ ત્યાં જ રહેશે, પણ અહીંયા S પ્રેરિત થઈ જશે અને અહીંયા N પ્રેરિત થઈ જશે. તો આ બંને એના પ્રેરિત ધ્રુવો છે. અને ક્ષેત્રની પેટર્ન હજુય જે મૂળ ચુંબકીય ક્ષેત્ર હતું એ ટાઈપની જ રહેશે. તો આપણે જે હમણાં કીધું કે ભાઈ ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ શક્ય નથી, એમ તમે વિદ્યુત દ્વિધ્રુવીમાંથી બે વિદ્યુતભારોને છૂટા પાડી શકતા હતા, પ્લસ અને માઇનસને. હા, તમે એકલા ધન કે એકલા ઋણને ઉત્પન્ન ના કરી શકો, કે એકલા ધન કે એકલા ઋણનો નાશ ના કરી શકો, પણ ઉત્પન્ન કર્યા પછી એને છૂટા પાડી શકો છો. જ્યારે ચુંબકના કેસમાં એવું નથી થતું. એકલો અટુલો ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી એવું કહી શકાય. તો અહીંયા જે આપણે પ્રેરિત ધ્રુવોની વાત કરી, એ પ્રેરિત ધ્રુવોના કારણે આપણને એવું પણ જોવા મળે છે કે ભાઈ આ ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ શક્ય નથી. અને ગાઉસના પ્રમેય પરથી, જે ચુંબકત્વ માટે ગાઉસનું પ્રમેય છે એના પરથી પણ તમે આ બાબત સમજી શકો છો. લેટર ઓન આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. તો હવે એવું સાબિત થયું કે ભાઈ ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. ચુંબક મોટા ભાગે આપણે લોખંડ અને એની મિશ્ર ધાતુ એટલે કે એલોય્સમાંથી બનાવીએ છીએ. કઈ રીતે બનાવીએ છીએ એ પણ આપણે આગળ જોઈશું. પણ હાલ પૂરતું આપણે આ જે સમાનતા છે એનો ઉપયોગ કરીને સમજીશું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે જે સમાનતા છે એ કેટલી જગ્યાએ લાગુ પડી શકે છે. આપણે નમૂના રૂપે એક વસ્તુ જોઈશું અત્યારે, પણ એના પછી લેટર ઓન આપણે એના વિશે જ વધારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે.